નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર બેંક ઓફ બરોડામાં થયેલ લોન કૌભાંડમાં 28 વિરુદ્ધ ફરિયાદ, તાત્કાલિક બ્રાન્ચ મેનેજર સહિત 4ની ધરપકડ। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં બોગસ દસ્તાવેજના આધારે ખોટી 1 કરોડ કરતા વધારેની લોન આપવા બદલ બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। જ્યારે બેંકના 2 તાત્કાલિક કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરેલ 2 વચોટિયા હિતેશ ગલચર અને રમેશ જાવિયા સાથે મળી કૌભાંડ આચર્યું હતું, તેમજ સરકારની સબસિડી મેળવી લોનની રકમ નહીં ભરી બેંક સાથે છેતરપિંડી કરી હતી। જે અંગે 24 લોન ધારક બેંકના 2 કર્મચારીઓ તેમજ 2 વચોટિયા સામે ફરિયાદ નોંધાતા એલસીબીની ટીમે તાત્કાલિક બેંક મેનેજર તેમજ ક્રેડિટ મેનેજરને 2 એજન્ટો મળી કુલ 4 લોકો સામે ધરપકડ કરાવી હતી। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી। આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવે છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે, કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલા પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી। સમગ્ર તપાસ દરમિયાન પીએમઈજીપીમાં 17 પ્રકારની લોન થયેલી છે, વાજપાઈ બેંકેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે। તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે। સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં પીઆઈ જેકે ડામોર અને એમની સાથે 2 પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે। સાહેબ, કેટલા વર્ષથી આ બધું ચાલતું છે? છેલ્લે 2021થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે। સર, બેંકના અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્ડ કરી દેવાય કે 1.5 વર્ષ અગાઉ, 1.5 વર્ષ પછી કેમ ફરિયાદ થઈ? અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્ક્વાયરી કોઈ ચાલતી હતી, એની સાથે પછી એ મને નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી, પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે। સાહેબ, બેંકના કેટલા કર્મચારીઓ આરોપી તરીકે? અત્યારે હાલ બેંકના 2 કર્મચારીઓને અટક કરવામાં આવેલા છે। વધુ તપાસમાં
જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે. સાહેબ આમાં વચેટિયા છે એનો શું રોલ હતો? જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ ઊભા કરતા. ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી, એમને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો. તો આ જે વચોટિયા છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી, એમનો મુખ્ય રોલ ડમી ગ્રાહક ઊભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો છે. સર આરોપી રમેશ અને હિતેશ છે એના પરિવારના સભ્યો કેટલા સંડોવાયેલા હતા? અત્યારે હાલની તપાસમાં જે વચેટિયા છે હિતેશ અને રમેશ, બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્યારે મળેલ નથી. સાહેબ આજે બેંક કર્મચારીઓ છે તે લોકો અન્ય કોઈ જગ્યા પર આવું કર્યું હોય એવું એવી પણ શક્યતાઓ છે કે જે બે કર્મચારીઓ અત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા છે અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે. અમે 1 કરોડ રૂપિયા છે એમાં સરકારની સબસિડી છે કે યા લોન છે? મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે પ્રકારે લોન થાય એમાં અલગ અલગ જે 3 યોજનાઓમાં લોન થતી એમાં સબસિડીની ટકાવારી અલગ અલગ રહેતી. એટલે આ 1 કરોડ જે રકમ છે એ બેંકે લોન તરીકે આપેલી અને પરત બેંકને લોનની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે. કુલ કેટલા આરોપી પકડાયા છે સર? ચાલો. અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે. અન્ય આરોપીની શોધખોળ કરવાની કામગીરી ચાલુ છે. સાહેબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ આમાં અધિકારીઓ સામેલ છે કે? ફરિયાદને દાખલ થયેથી 24 કલાક જેટલો સમય થયો છે, જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે.